હવે જોઈએ કે આ પ્રોબ્લેમમાં નિદાન કઈ રીતે કરવામાં આવે. આમ પહેલી દ્રષ્ટિએ જો તો વસ્તુ બહુ ક્લિયર છે. જે દર્દીને એવી ફરિયાદ હોય કે એ લેટ્રિનને રોકી ન શકે, ઝાડા લાગે અને રોકી ન શકાય, કપડાં ખરાબ થઈ જતા હોય, એટલે ઇન્કન્ટિનન્સ છે. પરંતુ એનું કારણ શું છે એ જાણવા માટે આપણે વધારે રિપોર્ટની જરૂર પડતી હોય છે. મોટાભાગના કેસમાં અમે દર્દીની હિસ્ટ્રી સાંભળીએ, એ કર્યા પછી જાતે ફિંગરથી તપાસ કરીએ. એમાં અમને ઘણો ખરો આઈડિયા આવે કે હકીકતમાં રિંગના સ્નાયુ ઢીલા છે, નોર્મલ છે. દર્દી લેટ્રિન રોકવાની જ્યારે કોશિશ કરે ત્યારે રિંગને કેટલી ટાઈટ કરી શકે એ આપણે માપી શકતા હોઈએ. એ સિવાય એમઆરઆઈ કરીને બી આપણે જોઈ શકીએ. એમાં બે રીતના એમઆરઆઈ આવે. એક એમઆર ડિફિકોગ્રાફી કહેવાય. એની અંદર કેવું હોય કે નીચેથી પાણી જેવું ચડાવી અને પછી દર્દીને એમઆરઆઈ મશીનની અંદર બેસાડવામાં આવે અને પછી કે હવે તમે જોર કરો, લેટ્રિન બહાર પસાર કરો, અને પછી રોકવા માટે પણ કહેવામાં આવે. આ બંને પ્રક્રિયા દરમિયાન એમઆરઆઈ મશીન અંદરના ફોટા અને વિડીયોગ્રાફી જેવું કરે, જેથી આપને ખ્યાલ આવે કે કયા મસલ્સ લેટ્રિન રોકવામાં આપણે હેલ્પ કરે છે અને કયા મસલ્સ નથી કરી રહ્યા. એ સિવાય એમઆરઆઈથી બીજું કે આપણે મસલ્સ બી જોઈ શકીએ. આ રિંગના સ્નાયુઓ છે એ નોર્મલ છે, બે લેયર આવે, અંદરનું અને બહારનું લેયર. આ એક દર્દીનું છે જેની અંદર આટલા ભાગમાં મસલ્સ એકદમ વીક છે. આટલા ભાગમાં મસલ્સ વીક હોવાથી આ દર્દીને લેટ્રિન રોકવામાં તકલીફ થાય છે. એ સિવાય બીજી એક ટેસ્ટ આવે ને મેનોમેટ્રિક કહેવાય. એમાં કેવું હોય કે એક ટ્યુબ આવે, એની અંદર ઘણા બધા સેન્સર હોય. એ ટ્યુબને અંદરથી લેટ્રિનના રસ્તાની અંદર મૂકવામાં આવે ને એને બીજા છેડામાં એનું મશીન આવે, એક કોમ્પ્યુટર સાથે જોડેલું હોય. એટલે આ જે લેટ્રિનના જે રસ્તાના મસલ્સ છે એ કેટલો પાવર, કેટલો રિંગ ટાઈટ કરી શકાય છે એનું માપી શકીએ આપણી અંદર. એનો ગ્રાફ પ્રોપર આપણી પાસે આવે. આ રીતનો ગ્રાફ આવે એનો. એ દરેક લેવલના મસલ્સની શક્તિ, સ્ટ્રેન્થ કેટલી છે એ આપણે આના દ્વારા માપી શકીએ. એને મેનોમેટ્રિક કહેવાય. તો એનાથી પણ આપણે આઈડિયા આવે કે રિંગના મસલ્સ કેટલા સારા છે, કેટલા ખરાબ. જો કોઈ વ્યક્તિ લેટ્રિન રોકી ન શકતા હોય, એટલે કે એને ઇન્કન્ટિનન્સ હોય, તો એની સારવાર કઈ રીતે કરવી? તો ઘણા બધા મેથડ છે. સૌથી પહેલું જે છે એ ખોરાક અને ઇસબગુલ જેવા બલ્ક ફોર્મિંગ એજન્ટ. ઘણીવાર લેટ્રિનમાં રોકવામાં પ્રોબ્લેમ ક્યારેક થતો, રેગ્યુલર પ્રોબ્લેમ ન હોય. એવા કેસની અંદર જ્યારે ઢીલા આવે ત્યારે લેટ્રિન ન રોકી શકે, બાકીના કેસમાં પ્રોબ્લેમ ન આવે. તો ખોરાકમાં ફાઇબરનું પ્રમાણ વધારીએ આપણે. ફ્રૂટ્સ, વેજીટેબલ્સ બધામાં ફાઇબર્સ મળે, તો ઝાડા બંધાઈને આવે. તો થોડો પ્રોબ્લેમ હોય તો આટલાથી સોલ્વ થઈ જાય. એ શક્ય ન હોય કે એનાથી પૂરતો રિસ્પોન્સ ન આવે તો ઇસબગુલ આપણે આપી શકીએ. એ પણ ઝાડાને લિક્વિડ ઢીલા ફોર્મમાં ન આવવા દે, મળ બંધાઈને આવે, તો એ પ્રોબ્લેમ ન આવે. નેક્સ્ટ સ્ટેપ છે કસરત, કીગેલ એક્સરસાઇઝ. જેમ આપણે કોઈ જગ્યાએ શરીરમાં સ્નાયુ નબળા હોય તો કસરત કરવાથી આપણે સ્નાયુને મજબૂત કરી શકીએ, એમ સ્નાયુમાં કોઈ જગ્યાએ કટ ના હોય પરંતુ ઓવરઓલ સ્નાયુ નબળા હોય, તકલીફ બહુ વધારે ન હોય, એવા દર્દીમાં અમે કસરત શીખવાડતા હોય. એ કીગલ એક્સરસાઇઝ કહેવામાં આવે. એના પર એક અલગ વિડીયો છે, એ નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને આપેલો. તમે વિડીયો જોઈ શકો આ કસરત કઈ રીતે કરવામાં આવે. થોડા ઘણા પ્રોબ્લેમ હોય તો કસરતથી મોટાભાગના પેશન્ટમાં સોલ્વ થઈ જતા હોય છે. ધારો કે આ વસ્તુ કશું જ કામ નથી કરતું તો શું ઓપ્શન આવે? તો સર્જરીના ઘણા બધા ઓપ્શન આપણે આપતા હોઈએ. સમજીએ આપણે શું છે તે. સૌથી કોમન છે સ્પિન્ક્ટર, એટલે કે રિંગનો રિપેરિંગ. ધારો કે કોઈ દર્દી છે એને આટલા ભાગમાં મસલ્સ કટ થઈ ગયા છે, એટલે લેટ્રિન નથી રોકી શકતા, તો એને શું કરીએ આપણે? એ ભાગમાં કટ મૂકીને આ બંને સ્નાયુને પાસે લઈ આવીએ, ટાંકો મારીને જોડી દઈએ. જે દર્દીમાં સ્નાયુઓ ખરાબ નથી પરંતુ એક જગ્યાએ કટ થઈ ગયા છે, એવા કેસમાં આ ઓપરેશનથી સારો એવો ફાયદો થાય. લગભગ કેસની અંદર દર્દીને ઓલમોસ્ટ પ્રોબ્લેમ જતો રહેતો છે. કદાચ ઓપરેશન પછી થોડો સમય કસરતની જરૂર પડે, પરંતુ ઓવરઓલ રિઝલ્ટ ઘણા સારા હોય છે મોટાભાગના કેસમાં. જે દર્દીની અંદર આ સ્નાયુઓ સાવ નબળા છે, પાસેલ આવી શકે એવા નથી, અથવા તો પાસેલ આવી પણ એમાં શક્તિ જ નથી ઓલરેડી, તો એવા કેસની અંદર આપણે સાથળ, એટલે કે થાઈમાંથી એક સ્નાયુ આવે, એને ગ્રેસિલસ મસલ કહેવાય. એ સ્નાયુ આપણે અહીંયા લાવીને એ જોડી દેતા હોય. આ રીતે એ સ્નાયુના જ્ઞાનતંતુઓ ન જાય, એની બ્લડ સપ્લાય ન જાય, એ રીતે આપણે અહીંયા લાવવું પડે ને અહીંયા ફરતે લગાવી દઈએ. તો પણ એવા કેસમાં પણ ઘણા ખરા પેશન્ટમાં લેટ્રિન ફરીવાર રોકવાનું શરૂ થઈ જાય. આ પ્રોબ્લેમ ઘણા અંશે સોલ્વ કરી શકાતો હોય છે. જે લોકોમાં રિંગના સ્નાયુઓ સારા છે પરંતુ જે સ્લિંગ છે અહીંયા, જે મેં કહ્યું એમ હાડકાથી એક મસલ્સ અહીંયા જતો, એના પ્રોબ્લેમ હોય, એ પણ રિપેરિંગ કરી શકાતું હોય છે. પરંતુ એવા કેસ ઓછા
અમારી પાસે એટલીસ્ટ આવતા હોય છે. હવે જે દર્દીની અંદર કોઈ પણ ઓપરેશન શક્ય ન હોય અથવા તો ઓપરેશન કર્યા પછી પણ જો રિઝલ્ટ ન મળે તો લાસ્ટ ઓપ્શન છે કોલોસ્ટોમી. કોલોસ્ટોમીની સાદી ભાષામાં વ્યાખ્યા કરું તો જે મોટું આંતરડું અહીંયાથી પસાર થાય છે, અહીંયાથી એ રસ્તાને પેટની દિવાલ પર આપણે અહીંયા ખોલી દઈએ એટલે લેટ્રિનનો જે રસ્તો નીચે છે એને બદલે પેટની દિવાલ ઉપર આવી જાય અને એના પર વ્યવસ્થિત થેલી લાગી જાય. જ્યાં કુદરતી રસ્તો છે, મળદ્વાર છે, ત્યાં થેલી લાગે નહીં. જો લેટ્રિન ન રોકી શકાતું હોય તો વારંવાર કપડાં ખરાબ થાય અને સફાઈ વારંવાર કરવી પડે, એ જગ્યાએ અલ્સર પડી જાય. એ પ્રોબ્લેમ અહીંયા ન આવે. અહીંયા ઉપર એકદમ એની સ્પેશિયલ બેગ આવે, એ સરસ રીતે ફિટ થઈ જાય. લેટ્રિન જે બી આવે તે બેગની અંદર આવે. તમે દિવસમાં 1 કે 2 વાર બેગને ખાલી કરી શકો. એના પર કપડાં આવી જાય, એ બહાર દેખાય નહીં, તમારા કપડાં ક્યારેય ખરાબ ન થાય. એટલે આ પણ એક બહુ સારો ઓપ્શન રહેતો હોય છે. ઘણા લોકોને આ નામ સાંભળીને ડર લાગે, પરંતુ એના વિશે ડિટેલમાં કોલોસ્ટોમી શું છે એના વિશે મેં ડિટેલમાં વિડીયો બનાવ્યો છે, તમે એ પણ જોઈ શકશો. એની લિંક પર તમને નીચે આપી છે. મોટી વાત એવી છે, જો કોઈ વ્યક્તિને લેટ્રિન રોકવામાં તકલીફ પડતી હોય તો એના ખોરાક દ્વારા, કસરત દ્વારા કે ઓપરેશન દ્વારા રસ્તા ચોક્કસ નીકળતા હોય છે. માત્ર આ બાબતમાં જાગૃતિ લાવવાની જરૂર છે અને શરમ છોડવાની જરૂર છે. જો તમને આ વિશે હજુ કંઈ વધારે જાણવાની ઈચ્છા હોય તો કોમેન્ટમાં તમે જરૂર ક્વેશ્ચન પૂછજો, અમે જવાબ જરૂર આપશું. ધન્યવાદ.